આજ આપણે નવરાત્રીની દાડો અને માતાજીની સેવા પૂજા નિયમ ધર્મનું પાલન કરીને આપણા ગુરુના શરણમાં આપણે ભક્તિ હરું આયા ને આપણા ઘેર બાર મેં ડગરું ડાડો માલ મુવાસી સોરા સાબર છોડે અને આપણા ગુરુના શરણમાં કેવા પડે આપણા જીવને સુરક્ષા કરવા આપણી આત્માને શાંત હરું પરિવારને સુરક્ષા હરું કહેવતમાં કીધું આથડીમાં વાળને ને ગધેડા ને ગાળને ઘેર જમાઈને મોડને ને કોવારા હાળો ને ગળું ગાવા વાળો દાંત છાવા વાળા પરાઈ ઘેર જાવો ને પરાઈ ઘેર નો લાવો ને આ ગુરુ મહારાજ બોલેરાના ડ્રાઈવર નહીં પિકઅપ ના ડ્રાઈવર હે પિકઅપ કેટલું ભરે બરાબર બોલેરો માનખાસ ભરે ને પિકઅપ 100 જેડમાં ભરે આ ગુરુ મહારાજ ને દળમે કરોડી દેવતું ભરેલું છે તમારે જેની ઈચ્છા થઈ ગઈ મારે રામાપીરની સેવા કરવી કેની ઈચ્છા થઈ ગઈ મારે માની સેવા કરવી કેની ઈચ્છા થઈ ગઈ મારે સૂરવીરની કરવી કેની ઈચ્છા થઈ ગઈ મારે સત્યાની કરવી સાહેબ ગુરુ મહારાજને આગળ વકાલત કરો માંગ કરો બોલીની જીબાની ગોળીએ આ દુકાન લાગી લીએ આ દુકાન દરબારની ઘેરની માલિકની ઘેરની માને દરબારની દુકાને લાગી લીએ આની દુકાનમાં વેપાર નેમ ટીમ કરવા હારું ભક્તિ શક્તિ લેવા હારું નિમા કરવા હારું ગરવાનો પીછો કરવા હારું ને ગરવાનો પણ હાથ લેવા હારું આપણાને રાતદાન આપવું પડે ત્યારે જઈને એ ભક્તિ મળે ને તો સાહેબ એમ મળવા વાળી નહીં ગરુવારું રાધન માથે પડવું પડે ગરુ રાધન ની સેવા કરવી પડે આમાંય ભક્તિ કમાયા સબ તો તમારે હોકી શકા અને આ ભક્તિ એવી है कि हमारे गांव में आसपास में लोगों ने पूछ लो हमारे टापरिया ना ठिकाना नहीं था साहब हमारा खावाना ठिकाना नहीं था हमारी एवी स्थिति के अंदर में हमारो कोई निमंत्रण में नाम नहीं छपाતું तो मंच ઉપર જવાનો સમય નહીં મળતો તો કોઈ વ્યક્તિની ગણતરી કરવાનો સમય નહીં થયો જરૂર પણ અમારા દ્વારકા દેશવાળા મળ્યાના મેં ભક્તિના હાથે લાઈન લીધી ને ગરુના પગલાનું પ્રકાશન કરીને પણ લડ્યા ને આજ દેખેલો આનંદ છે આનંદ ભક્તિની શીશ આનંદ પરથી છે તો આજે આપણે માતાજીના દરબાર में આયા હો તો માતાજીની સેવા પૂજા કરી એમ નહીં કરતા મારે ધૂણવાનો શોખ છે અને મારે ભજનનો શોખ છે અને એવું નહીં કરતા મારે તો ખાલી આ જોવાના દેખે નાઈ જવું પણ વાડીને બી દેખી જજો 12 મહિનાની વાડી એક એવી ઉછરી છે આવતી ફસલને એલાન આલવા વાળી છે તો ગુરુ મહારાજને નિયમ ધર્મ કીધું એ પાલન નહીં કર્યું ગુરુ બી કીધું ને સેવા નહીં કરી આને પછી ગુરુને એમ કે ગુરુને થોડી ગડબડ છે ગડબડ ગુરુ ને શું ગડબડ આવે હવે સેવા પૂજા કરજો ગુરુ મહારાજ એમ કે છોરો ઘેર બાર में સેવા બીજા નિયમ ધર્મ ને કરજો આપણા ઘેરમાં નારી है सब એને નારીને ઘેર में રસોડો આપણે રસોડો છતાં એને મેં સેમટી લોડ બી નહીં નાખે કોઈ સેવા में નહીં કરે એને કરે ને એનું નિયમ નહીં જાણે ચૂલા ઉપર મેં એમ વિચાર કર્યો તમે કે એક ઉઠવાડું થોડા ભીતર ઉઠવાડવું રહી જાય તો નારીને શરીરમાં કળણ બળોની બીમારી બને કચરો રહી જાય તો હાથા ફુગામાં કળણ બળોની બીમારી બને ચૂલામાં પાણી નાખી દો તો જલણની બીમારી બને એ માતાજીના આપણે યોગ આજે કરી રહ્યા અને માતાજી આજે કીધું કે બેટા મો પાવાગઢની ડુંગરી તમારા ઘેર મેં 9 દન 10 જન હરું પાવાગઢનું ડુંગર છોડીને મેં ખેડા ખેડામાં પ્રકાશન થઈ જવું પણ તમારા ગુરુના હાથે વકીલને હાથે વકાલત કરવા હારું રેજો ને દીવાને જોતે પૂરીને હાલે નાખંડી હાલે પણ તમે એના હાથે ધ્યાન રાખીને રેજો દિમાગ લગાડીને રેજો તેરા જઈને ભક્તિ પાકે તેરા જઈને તમારા જીવા પાકે આને હવે વિચાર કરજો અહીં તો ગુરુ મહારાજ સેવા લઈને પાવાગઢ જાય અરે અને મેં ગુરુ ને શું કમી નાનો માનતો નહીં મયોળો એટલે વધારે વાતો કહી નહીં શકીએ સબ સેવાએ એના નિયમને એના દળને આની ભક્તિને એના નિમાને આને આપણે સત્યનાથની સેવા
અને વસનનું પાલન કરા. માતાજી આપણે નોંધ અને સેવા પૂજામાં આવી ગુરુ મહારાજને આગળ વકાલત કરજો કે હે ગુરુદેવ, સીધા માતા ભગવાનના દરબારે જઈને વકાલત મત કરતા હોય. તમારી સારસ કોઈ નહીં લેગા કે હું જાઉં કે રામાપીરીને નમી આવું ને માતાજી નમી આવું ને મારું કામ થઈ જાય, નહીં થાય. गुरु ने कसरिया है, गुरु के अंदर में वकालत करना कि गुरुदेव के मैं मान नोदन तपस्या तपीय है, भक्ति नियम धर्म पालन आ शरीर ने आत्मा पर मारा जो शरीर के अंदर में केतो भी हजारों गुना थया હોય માફ કરીને પણ મારે આ માતાજીના હાથે અને ભક્તિના હાથે મેળવવું પડેગા. મારે સોપડીને મારા કાયદાને મારા નિયમને અને પણ હાથે લે ને માના દરબાર में पेश કરવું પડે. तो गुरु जाइने साहब તમારા फायदे पास कर है मोर साहब लगाड़ीने तो एमे खाली दी जवा है. बोली अम्बे मात की जय, आज के आनंद की जय. एक भजन बोल के हो